મોટા ભાભીનો કાલ ફોન હતો. હા તમારી તો બહુ વાતો કરી અમે બે દેરાણી જેઠાણીએ. મને શેની કહેતા વાતો હતા, મને કે ગિરીશભાઈ કુમારા હતા ને તાર સગાઈ નહોતી થઈ ને હજી તો, અને કોલેજ કાળમાં હતા ને ત્યારે તો એ કે એટલા શોખીન જીવડો હતો ને ગિરીશભાઈ તો, હવે શી ખબર શું થઈ ગયું છે કે એમને. એ બધું જવા દે ને, એ બધી કોલેજ કાળની વાત છે. હવે શું હોય, ઓલી પછી કઈ વાત કરશું તો તું ડખો કરીશ પાછો. નહીં કરું ભાઈ, હવે આટલા વર્ષે હું હરખ ધોખા હોય મને. હવે એ બધી વાત વહી ગઈ. કહો તો ખરા શું થતું તું અને તમે શું શું કર્યું કોલેજ કાળમાં. મજા આવે જૂની વાતો યાદ કરી. કોલેજ કાળમાં અમારું સરસ મજાનું ગ્રુપ હતું, વ્યવસ્થિત આખું. અમે રોજ સાંજે છે ને બધા મિત્રો ભેગા થતા હતા. રોજ બધા મિત્રોએ ભેગા થઈને આખા દિવસની વાત કરવાની. પછી ક્યારેક પિક્ચર જોવા જવાનું, અને મ્યુઝિકલ નાઇટ તો ક્યારેય ચૂકવાની જ નહીં. આ બધા સારા સારા કલાકારો છે ને, ત્યારે આ સુદેશ ભોસલે ની બધા આવતા હતા. એટલો બધો શોખ હતો તમને ગીતોનો? હા હા, પિક્ચરના ગીતોનો. હું ક્યારેક ક્યારેક તો એનાઉન્સમેન્ટ કરતો હતો. ઓહો. અને દાંડિયા રસમાં છે ને, દાંડિયા રસમાં તો અમે બધા કોલેજનું આખું ગ્રુપ અમે જતા હતા, અને દાંડિયા રસમાં આખી રાત રમતા. અને ત્યારે કાંઈ એવું નહોતું 12 વાગે પૂરું કરી દેવાનું. ત્યાં તો સવારે 5-6 વાગ્યા સુધી હાલતા. ઘણી વખત દાંડિયા રસ પૂરા કરી અને ગાંઠિયા જલેબી ખાવા જતા હતા, પછી ઘરે આવતા હતા. તો તમને તો 10 વાગે નીંદર નથી આવી જતી? દાંડિયા રસ રમવાનો હોય થોડી નવરાત્રી ઊંઘ આવે. આખી રાત. દિવસે નોકરી કરવા જવાનું અને રાત્રે દાંડિયા રસ રમવાના. પાછા બીજે દિવસે સવારે નોકરી કરવા જાવ? હા, નાઈ ધોઈને તરત આવી જવાનું. તોય થાકો નહીં? હા, જવાનું. નોકરી કરવા જવાનું. અને ત્યારે યુનિવર્સિટી જતો હતો ભણવા માટે, તો 2 વાગે યુનિવર્સિટી વયો જતો હતો. ઓહો, વાહ, સરસ. મજા બહુ કરી. ગિરનાર તો દર રવિવારે ચડવા જતા ઘણી વાર, તો શિયાળામાં આખામાં. અને કપડાનો તો કે છે ગાંડો શોખ. કપડા, આમ બૂટ અને ગોગલ્સ તો ગિરીશભાઈ ને દર અઠવાડિયે નવા જોઈએ કે. કયામત તક આવ્યું ને ત્યારે આમિર ખાન જેવા ગોગલ્સ ગોતવા માટે હું મુંબઈ ગયો હતો, અને એના જેવા શૂઝ છે ને મેં આખા રાજકોટમાં ન મળ્યા ને તો અમદાવાદ પાછો લેવા ગયો હતો. એ પિક્ચરમાં છે ને હોલ બૂટ પહેરે છે આખા બ્લેક કલરના, માખું કઈ અલગ લાગે એના માટેના. અને હું પાલિશ કર્યા કોઈ પહેરતો નહોતો બૂટ. અને પછી પિક્ચરો આવે ને એટલે ઈચ્છા થાય લઈ આવવાના શર્ટ, અને બ્રાન્ડેડ જ લેવાનું, કોઈ નબળી વસ્તુ નહીં લેવાની ક્યારેય. ત્યારે છે ને ડબલ બુલના શર્ટ આવતા અને સીડીના શર્ટ આવતા. સીડી એટલે નામ તો આખું ભૂલી ગયો છું. સીડીના શર્ટ કહેવાતા ને બહુ મોંઘા આવતા હતા. ઈ છે ને મુંબઈથી અમને આવતા. અમારો ભાઈબંધ છે ને મુંબઈ જાય તો 2-3 શર્ટ મગાવી દો. અને એક મિનિટ, બહુ તમે તો હરખાણા બાપા. આપણી સગાઈ થઈ એ તમારી કોલેજ પૂરી થઈ પછી ક્યારે આપણી સગાઈ થઈ હતી? બસ લગભગ 1 વર્ષમાં થઈ ગઈ. 1-1.5 વર્ષમાં. તે 1 વર્ષમાં તમારા બધાય શોખ હવા થઈ ગયા? 1 વર્ષ થયું ત્યાં બધાય શોખ હવા થઈ ગયા. મારી જેવી તમારા જીવનમાં એન્ટ્રી થઈ એવા તો તમે હાવ નિરસ થઈ ગયા હતા. નહીં કપડાનો શોખ, પિક્ચર જોવાનું નામ લઈએ તો કે હવે નોકરો હોય, હવે હુઈ જા છાની મુની. નવરાત્રીમાં દાંડિયા રાસ રમવા જવાનું કહું, ચણિયા ચોળી મેં ખરીદ્યા હોય, મને એમ થાય કે પતિ પત્ની જઈએ દાંડિયા રાસ રમવા, તો તે સવારે નોકરી હોય. અત્યારે ઉજાગરા પોસાય તો હવાર સુધી દાંડિયા રાસ લેતા હતા ત્યારે નહોતું ઉઠ્યું. અને કપડા, વારે વાહ, પિક્ચર આવે એ પ્રમાણેના તમારે કપડા લેવા જવાનું બધે. વાહ, સરસ. અને અહીં હું એક ડ્રેસ લેવા જવાનું કહું તો મને એમ કે અહીં નજીકની દુકાનેથી લઈ લે ને. કાં ભાઈ, આ બધું તમને યાદ નહોતું આવતું? છોકરાઓ બિચારા એમ કે પપ્પા બ્રાન્ડેડ જ કપડાં પહેરાય, તો અત્યારે તમે એને શું સલાહ દો છો? શું સલાહ દો છો? બ્રાન્ડેડ ના હોય એવા બાપને પૈસા નથી ઝાડે ઉગતા, તો તમારે બધા ઝાડે ઉગતા હતા? વાહ, સરસ સાહેબ, સરસ. આ તો મને ભાભીએ કીધું એટલે મને ખબર પડી બધી, નકર મને ખબર ના પડે આ બધી. તારે નક્કી જ રાખ્યું હતું ને કે આ બધો ડખો કરવો આજે? એના માટે જ હું પ્રી પ્લાન કરીને બેઠી હતી કે એને પહેલા એના મોઢે કન્ફર્મ કરાવીશ કે બરોબર છે, આ વાત સાચી છે. તો 30-35 વર્ષ પહેલાની વાતો લઈને તું બેહી જાસ ને આવા ડખા કરથી વ્યાજબી કહેવાય? વ્યાજબી જ કહેવાય ને. બધા હરખ શોખ પૂરા કરી નાખ્યા અને હું જિંદગીમાં આવી ત્યાં તો નીલ, હાવ બધું નીલ. પછી જવાબદારી નો આવી ગઈ? તેલ પીવા કઈ જવાબદારી? તો અમારા કઈ હરખ શોખ ના હોય? અમને મા બાપ ઘરે હોઈએ ત્યારે એમ કે
કે તમારે ઘરે જઈને અને જે હરક શોખ કરવા હોય ને, જે મોજ શોખ, એ ત્યાં તમારે સસરે જઈને કરજો. અને સાસરે આવીએ તો વરે બધા મોજ શોખ પૂરા કરી નાખ્યા હોય, તો અમાર લેડીઝને ક્યારે મોજ શોખ કરવાના? સારું, હવે ચાલુ કરશું. હવે લાઈફ તંબુરો લાઈફ બિગિન્સ એટ 50. આપણે છે ને હવે બધું કરશું. હવે તંબુરો જવાબદારી બધી પૂરી થઈ ગઈ એટલે હવે કરશું બધું ધીમે ધીમે. પાછું હાલ ક્યાં ફરવા હવે તો જવું? બહુ ગઈ, થોડી રહી. ફરવા ક્યાં જવું છે કે ને એમાં કઈ રસ છે? હવે રહેવા દો ને, પાછા એમ કહેશો કે લોન લેવી પડશે ને હપ્તા ભરવા પડશે. ભલે એ તો હપ્તા ભરશું, હવે છોકરાઓ ભરશે. એટલે છોકરાઓને આનું આ ગાડરિયો પ્રવાહ ચાલુ રાખવાનો એમ? એમ કરતા તમારું સત્સંગ મંડળ સારું છે, જાઓ. નવની રાત છે. હાંજે ને જાજો સત્સંગ કરવા, બરોબર? હા અને અમે છે ને અમે પાળીએ બેહવા જઈએ ને જાશું હા, બધા ભાઈ બંધો. જાઓ.